નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ખંભાતના સોખડા ખાતે આવેલી જીઆઈડીસીમાં ગ્રીન લાઈફ કંપનીમાં એટીએસે દરોડો પાડતા 100 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. ખંભાતના સોખડાની કેમિકલ કંપનીમાંથી ડ્રગ્સ ઝડપાયું છે. એટીએસે 18 કલાક સુધી ઓપરેશન ચલાવ્યું હતું, જેમાં ગ્રીન લાઈફ ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવવામાં આવતું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે. ફેક્ટરીમાંથી 100 કરોડથી વધુનું ડ્રગ્સ મળી આવ્યું છે. ખંભાતની સોખડા જીઆઈડીસી વિસ્તારમાં ડ્રગ્સ બનાવતી કંપની પર એટીએસે દરોડો પાડ્યા હતા, જેમાં ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં ડ્રગ્સ બનાવવામાં આવતું હતું તેવી બાતમી એટીએસને મળી હતી. ત્યારે આણંદની એસઓજી પોલીસ અંધારામાં રહી અને એટીએસે દરોડો પાડીને સપાટો બોલાવ્યો હતો. ફેક્ટરીમાંથી 100 કરોડથી વધુનું ડ્રગ્સ મળી આવ્યું છે. એટીએસે દરોડા દરમિયાન 5 શખ્સની અટકાયત કરી છે. અંદાજે 100 કરોડથી વધારે કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે, જેમાં આલ્ફાઝોરમ નામની દવા ટેબ્લેટ ફોર્મેટમાં ડ્રગ્સ મળી છે. 100 કિલોનો જથ્થો મળી આવ્યો છે. અમદાવાદના 3 ભાગીદારોએ 3 માસ પહેલા ફેક્ટરી શરૂ કરી હતી, જેમાં 5 શખ્સની અટકાયત કરાયેલા લોકોને અમદાવાદ લઈ જવામાં આવ્યા છે. હિરણ શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.